નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શુક્રવારે શહેરમાં સવારે 10 વાગ્યાથી હળવો વરસાદ શરૂ। શુક્રવારે સવારથી શહેરમાં વરસાદ શરૂ તેમી ધારે વરસાદ પડી રહ્યો છે। નવરાત્રિના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, તેવામાં ગત બુધવારે સાંજે વાવાઝોડા સાથે વરસાદ બાદથી શહેરમાં સતત વરસાદ પડી રહ્યો છે। હજી પણ આગામી 5 દિવસ સુધી મધ્ય ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। જ્યારે બીજી તરફ શહેરના ગરબા આયોજકો પણ મૂંઝવણમાં મુકાયા છે, કારણ કે ગરબા મેદાનમાંથી વરસાદી પાણી ઓસરતા નથી, કારણ કે સતત વરસાદથી વારંવાર મેદાનોમાં પાણી ભરાઈ રહ્યા છે। શહેરના યુવા વર્ગમાં એક તરફ નવરાત્રિના ગરબા રમવાનો થનગાટ છે, તેના માટે લોકોએ ખરીદી પણ કરી રહી છે અને સાથે જ મોંઘા પાસ પણ ખરીદી રહ્યા છે, અને બીજી તરફ વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ગરબા ખેલૈયાઓ ચિંતિત બન્યા છે। બંગાળની ખાડી પર સર્જાયેલ વરસાદી સિસ્ટમને પગલે વર્ષા ઋતુ વિદાય લેતા અગાઉ પોતાની બેટિંગ ચાલુ કરી છે। આ વર્ષે નવરાત્રી દરમિયાન ખેલૈયાઓના ગરબા રમવાના મનસૂબા પર પાણી ન ફરી વળે તો નવાય નહીં। હવામાન અંગેની આગાહી કરનાર અંબાલાલ પટેલે જણાવ્યું કે નવરાત્રી દરમિયાન વરસાદ રહેશે, જેના કારણે યુવા વર્ગમાં ગરબા રમવાની ચિંતા વ્યાપી છે। ગરબા આયોજકો પણ સતત ચિંતિત જણાયા।